સુરતના સિંગણપુરમાં નકલી માર્કશીટ મામલે મુખ્ય સૂત્રધાર નિલેશ સાવલિયાના 2 એજન્ટોની પોલીસે ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ નિલેશના ઇશારે નકલી માર્કશીટ ડિગ્રી લોકો સુધી પહોંચાડતા હતા. નકલી માર્કશીટ રેકેટમાં સિલવાસ અને સરથાણાથી વધુ 2 એજન્ટ ઝડપાયા છે. આસિફ 10,000થી 1 લાખમાં સર્ટી બનાવતો હતો. ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 નકલી ડિગ્રી મળી હતી. જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની 112 નકલી ડિગ્રી અને માર્કશીટોના રાષ્ટ્રવ્યાપી રેકેટનો પર્દાફાશ થયો છે. સિંગણપુર પોલીસે વધુ 2 એજન્ટોની ધરપકડ કરી છે. સિલવાસ અને સરથાણાના બંને એજન્ટોએ 16 લોકોની અલગ અલગ યુનિવર્સિટીની નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી હતી. યશ એજ્યુકેશન એકેડમીના સંચાલક નિલેશ સાવલિયા મારફતે બનાવી હતી. કેંગન વોટરનો વેપાર કરતા આસિફ અબ્દુલ જીવાણીની ધરપકડ કરવામાં આવી છે. સરથાણા ખાતે સ્માર્ટ જર્મન ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા કેતન શૈલેષ જેઠવાણીની ધરપકડ કરવામાં આવી છે. બંનેની ઓફિસ પરથી લેપટોપ સહિતના સામાન જપ્ત કર્યો છે. લેપટોપ અને કોમ્પ્યુટરના ડેટામાં કેટલીક એન્ટ્રીઓ મળી હોવાનું જાણવા મળ્યું છે, જેના પરથી પોલીસે આવા નકલી સર્ટિફિકેટ કોને બનાવી આપ્યા તેની માહિતી મેળવી આગળની તપાસ કરશે.